सारमे तन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् भक्तिर्भागवती बीजं परमानंद संपदा। सत्कार भक्ति आ भक्तिनो पहलो प्रकार है। सत्कार भक्ति लगभग इंद्रियोनी दशामां रमती होय छे। मारी इंद्रियोने जे पण गमे छे ए हूँ प्रभु चरणे समर्पित करूं। मारी इंद्रियो जेनाथी लोभाय छे ए बधुं हूँ प्रभुने अर्पी दઉં। मारी इंद्रियो जेनी पाछळ दौड़े छे, भागे छे, मने जेनुं आकर्षण छे ए तमामने हूँ प्रभु प्रीतिना केंद्रमां मूकी दઉં। तो परिणाम जे आवे एनुं नाम छे सत्कार भक्ति। मने रूप गमे छे, दुनियाभરના रूपनी पाछळ हूँ भागुं छुं, तो ए मारी भागदौड़ने समाववा माटे हूँ प्रभुने सजावी दઉં અને મારું રૂપનું આકર્ષણ એને પ્રભુમાં કેન્દ્રિત કરી દઉં। આ થઈ સત્કાર ભક્તિ। મને શબ્દ ગમે છે, હું એ જે શબ્દ છે એ શબ્દને પ્રભુના ગીતમાં સંગીતમાં ડુબાડી દઉં। મને ગંધ ગમે છે, હું પ્રભુની પુષ્પ પૂજા, ગંધ પૂજા, ધૂપ પૂજા એમાં મારા આવેગોને જોડી દઉં। મને મને બોલવા જોઈએ છે, હું મારું એ વચન એને પ્રભુ ગુણ સ્તવનામાં પરોવી દઉં। મને સ્પર્શ ગમે છે, હું એ મારા સ્પર્શની ભૂખ પ્રભુ પ્રતિમાના સ્પર્શ દ્વારા સમાવી દઉં। ટૂંકમાં ઇન્દ્રિયોને જે સાક્ષાત્કાર થાય છે એ બધો જ સાક્ષાત્કાર અરિહંત સાથે જોડી દેવો, સિદ્ધ ભગવંતો સાથે જોડી દેવો એ સત્કાર ભક્તિ છે। સત્કાર ભક્તિ એમાં મુખ્ય હોય છે પ્રભુ પ્રત્યેની પ્રીતિ। ભક્તિ જ્યારે પ્રગાઢ બનતી જાય ત્યારે ધીમે ધીમે જેના માટે આપણને આદર હતો, બહુમાન હતું, સત્કાર સન્માનની ભાવના હતી, એના માટે પ્રેમ જન્મતો જાય। પ્રવેશ ભક્તિ માર્ગે થાય અને આગળ જતા પ્રીતિમાં એ સ્થિર થાય। આ પ્રેમ લક્ષણા જે ભક્તિ છે, પ્રેમ જ જેનું લક્ષણ છે, પ્રેમ જ જેનું લક્ષ્ય છે, પ્રેમ જેનું સ્વરૂપ છે, લક્ષણ પણ એ, લક્ષ્ય પણ એ, સ્વરૂપ પણ એ પ્રેમ લક્ષણા ભક્તિ એનો માત્ર એક જ ગેરફાયદો છે, એ પુણ્યબંધ જબરજસ્ત કરાવી આપે છે। પ્રભુની કૃપા એને લીધે જબરજસ્ત વરસી જાય છે, પણ આ ભક્તિ આત્મિક ઉત્થાન કરાવી શકતી નથી। એ પ્રભુ સાથે જોડી આપે છે પણ અંદરના પરમાત્મા તત્વને પ્રગટ નથી કરી આપતી, કારણ કે એ ભક્તિમાં જે પણ થાય છે એ બધું જ ઇન્દ્રિયોની મર્યાદામાં હોય છે અને શુદ્ધ ચૈતન્ય એ ઇન્દ્રિયાતીત છે। પરમાત્મા તત્વ એ અગમ્ય છે, અગોચર છે, ઇન્દ્રિયાતીત છે। પરિણામ ઇન્દ્રિયોની મર્યાદામાં રહેલી ભક્તિ એ ઇન્દ્રિયાતીત તત્વનો સ્પર્શ નહીં પામી શકે। ત્યાં આગળ જે પણ થશે એ ઇન્દ્રિયોના ગમા અણગમા પર આધારિત હશે। ત્યાં આગળ જે પણ થશે એમાં આખરે તો ઇન્દ્રિયોનો રસ પોષાતો હશે। પરિણામ એવો જીવ પ્રભુને ચોક્કસ સજાવી શકશે પણ પોતાના સૌંદર્યને ઓળખી નહીં શકે। એવો જીવ ચોક્કસ પ્રભુ ભક્તિમાં તન્મય બની શકશે પણ જે આત્માની લય લગાડવાની છે એ નહીં કરી શકે। એવો જીવ પોતાના ચૈતન્યના તારને પરમ તત્વ સાથે ચોક્કસ જોડી શકશે પણ એ ચૈતન્યમાંથી જે પરમ તત્વને પ્રગટ કરવાનું હતું એ નહીં કરી શકે।
એવો જીવ હંમેશા ઇન્દ્રિયોના સ્તર પર રહી જશે. કૃપા ચોક્કસ સંપ્રાપ્ત થાય છે. આમાં આવે છે ભક્તિમાં જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ અલગ અલગ અવસ્થાએ આપણને ક્યાંક દાસ ભાવ, ક્યાંક સખી ભાવ, ક્યાંક ગોપી ભાવ, આ બધું જ અનુભવાય છે. એક બાજુ ઉપાધ્યાયજી ભગવાન કહેતા હોય કે દેશો તો તુમ હી ભલા, બીજા શું નવી આચું રે. આ દાસ ભાવ છે, સંપૂર્ણ સમર્પણ. આપે તો તું જ, બીજું કોઈ જ નહીં. અને એ દાસ ભાવ જ જ્યારે ઘૂંટાય ત્યારે સખી ભાવનો જન્મ થાય. પ્રભુ પોતાના મિત્ર લાગે. તું હી તું હી તું હી તું હી, બસ એક જ રટન ચાલુ થાય. અને એક જ્યારે પ્રગાઢ બને ત્યારે તમામ સાંસારિક વાસનાઓ પ્રભુમાં જ સમાઈ જાય અને પ્રભુ પ્રિયતમ લાગે. ઋષભ જિનેશ્વર પ્રીતમ મહારો ઓર ન ચાહું રે કંથ. તું એક જ મારો પતિ, મારો કંથ પણ તું, મારો પંથ પણ તું. આ જે અવસ્થાઓ છે અલગ અલગ, દાસ ભાવ, સખી ભાવ, ગોપી ભાવ, આ બધી જ અવસ્થાઓ આખરે પ્રેમ લક્ષણા ભક્તિની છે, જે ઇન્દ્રિયોની આસપાસ રમતી હોય છે. પણ કોઈ પણ ભક્ત જ્યારે પ્રભુમય બનવા તરફ આગળ વધી રહ્યો હોય ત્યારે આ બધી જ અવસ્થાઓનો અલગ અલગ સમય અનુભવ કરતો હોય છે. ક્યારેક એની સ્તવનામાં પ્રભુનો પિંડ આવી જાય છે, પ્રભુનું શરીર. કેટલું બધું તમારું કપાળ અષ્ટમીના ચંદ્ર જેવું લાગે છે, તમારું મુખ ચંદ્રમા જેવું લાગે છે. આપણે ત્યાં કેટલીય સ્તવનાઓ છે કે જેમાં માત્ર પ્રભુના રૂપનું વર્ણન છે. કેટલીય સ્તવનાઓ છે જેમાં માત્ર પ્રભુની સમૃદ્ધિનું વર્ણન છે. કેટલીય સ્તવનાઓ છે જેમાં પ્રભુના ચમત્કાર જેવા કાર્યોનું વર્ણન છે. કેટલીય સ્તવનાઓ છે કે જેમાં પ્રભુની અલગ અલગ લોકોએ કરેલી પૂજાનું વર્ણન છે. આ બધું જ વર્ણન એ આખરે પિંડ વર્ણન છે, રૂપ વર્ણન છે. કારણ કે આ તમામ વર્ણનોમાં માત્ર ને માત્ર પૂતગલ પડ્યું છે. આપણું આકર્ષણ જો સંસાર માટે હોય તે વાસના છે, આપણું આકર્ષણ જો પ્રભુ માટે હોય તો ભક્તિ છે. આવું આપણે શીખ્યા છીએ, માટે વાસનાથી છૂટવા માટે ભક્તિનો સહારો પકડીએ છીએ. શુદ્ધિ તો ત્યાં પણ નથી થવાની, કેમ કે દૃષ્ટિ પૂતગલમાં જ ચોંટેલી છે. ઉપાધ્યાયજી ભગવંત એમને જે વિધાન કર્યું છે એ વિધાન આપણી આંખ ખોલી નાખવા માટે પૂરતું છે. એમને ફરમાવ્યું છે 32 કે પ્રભુનું સમવસ્ત્રણ જોઈએ, પ્રભુની અષ્ટ મહાપ્રાતિહાર્યથી પૂજા જોઈએ, પ્રભુના 34 અતિશયો જોઈએ, પ્રભુની અલૌકિક વૃદ્ધિ સિદ્ધિ જોઈએ. એ સુવર્ણમય 9 કમળ અને એ દેવતા 1 કરોડ દેવોનું સાનિધ્ય, એ પ્રભુ આગળ થતું અદ્ભુત બલિકર્મ, આ બધું જોઈ અને જો આપણને પ્રભુ માટે આ મહાન છે એવી બુદ્ધિ જાગે છે, આ બધું જોઈને કે પ્રભુ મહાન છે, તો સમજવું એ બુદ્ધિ ધર્મની જનક નથી, અધર્મની જનક છે. કારણ કે તમે ભગવાનને મહાન ગણ્યા ભૌતિકતાથી. આ બધું જ આખરે પુણ્યનો ઉદય છે. આ બધું જ આખરે તો પૂતગલ છે. આ બધું જ આખરે મારી ઇન્દ્રિયોને ગમે છે. ભાગ્યશાળી સમવસ્ત્રણ મારી ઇન્દ્રિયોને ગમે છે કે મારા આત્માને ગમે છે? જવાબ પોતાની જાતને પૂછજો. ઇન્દ્રિયોને. જો સમવસ્ત્રણથી પ્રભુ મહાન લાગે છે, જો અષ્ટમહાપ્રાતિહાર્યથી પ્રભુ મહાન લાગે છે, તો તમે પ્રભુની આજ્ઞાને સમજીને ઇન્દ્રિયોથી એક અંશમાં પણ ઉપર ઉઠ્યા નથી. જે જીવને આંગી કરેલા જ પ્રભુ ગમે અને આંગી વગરના પ્રભુ એમનામાં રહેલા દિવ્ય સૌંદર્યનું દર્શન ન થાય, એ જીવ ઇન્દ્રિયોની કક્ષાથી એક અંશ પણ ઉપર ઉઠ્યો નથી એવું નિશંકપણે કહી શકાય. ના ભાગ્યશાળી, એ તમારો અને મારો ભ્રમ હતો. મારો તૂટ્યો, તમારો પણ તૂટે એવી આશા રાખો. પૂતગલોથી ક્યારેય પણ પરમાત્મા તત્વને પામી શકાતું નથી. પૂતગલ કોઈ પણ રીતે પ્રયોજો
સંસારમાં પ્રયોજો કે ભક્તિમાં પ્રયોજો, પૂતગલ તમને પરમાત્માથી દૂર લઈ જશે. ચોક્કસ પૂતગલથી છૂટવા માટે પૂતગલોને પ્રભુ આગળ સમર્પી દો. આ ભાવના હશે તો જ ઉપર ઉઠવાના છો. બાકી આવો પૂતગલ છે માટે પ્રભુ મહાન છે, એ રીતે જો પ્રભુની મહાનતાની બુદ્ધિ કરશો તો લક્ષ્ય તો એ જ પૂતગલનું રહેવાનું, બીજું કાંઈ જ નહીં આવે. હું જ્યારે પ્રભુને આ સમવસ્ત્ર નષ્ટ મહાપ્રાત્યારે બધું વર્ણન કરું છું ને, ત્યારે મારા મનમાં ઊંડે ઊંડે એક જ વાત હોય છે કે આવું મને મળે તો કેટલું સારું, આવું મારી આગળ થતું હોય તો કેટલું સારું. આફ્ટર ઓલ ભૌતિક સમૃદ્ધિની જ આકાંક્ષા મનમાં રહી, એ સિવાય કશું જ ન આવ્યું. પ્રભુના પિંડનું વર્ણન માત્ર એટલા માટે કરવાનું છે કે સંસારના પિંડથી છૂટી શકો. પ્રભુની આ બધી જ પૂજાનું વર્ણન એટલે કરવાનું છે કે સંસારનો વૈભવ તમને નગણ્ય અને તુચ્છ લાગે. પ્રભુની આ બધી જ બાબતોની સ્તવના માત્ર ને માત્ર એટલા માટે કરવાની છે કે સંસારનું આકર્ષણ છૂટી જાય. પ્રભુની ભક્તિમાં આ બધું માત્ર ને માત્ર એટલા માટે સમર્પી દેવાનું છે કે સંસારની વાસનાનો છેદ ઉડી જાય. પણ અહીં આવીને પણ માત્ર જો આટલામાં જ અટવાઈ ગયા તો ક્યારે પણ આત્મિક ઉત્થાન નહીં થઈ શકે. પ્રેમ લક્ષણા ભક્તિ પ્રભુ સાથેની પ્રીતિ જોડી આપે છે, સ્વયંના પ્રભુને પ્રગટ નથી કરી શકતી. એના માટે તો માત્ર જ્ઞાન લક્ષણા ભક્તિ જ જોઈશે. સત્કાર ભક્તિ એ પ્રભુની આકૃતિ, પ્રભુનું રૂપ, પ્રભુનું બળ, પ્રભુનો વૈભવ, પ્રભુનું પુણ્ય, પ્રભુનો પ્રભાવ, પ્રભુની પ્રજ્ઞા, પ્રભુની પ્રતિભા, બસ આ બધાનું વર્ણન કર્યા કરશે અને એમાં જ ખુશ રહેશે. આ તદ્દન બાળ જીવની કક્ષા છે અને બાળ જીવની કક્ષાએ આ બધું જરૂરી છે. પ્રશ્ન મારો એટલો જ છે કે ક્યાં સુધી આપણે માત્ર બાળ જીવની કક્ષાએ પડ્યા રહીશું? એ કક્ષાથી ઉપર ઉઠવાનો આપણો પ્રયત્ન ક્યાં? ભક્તિની જ્યારે જ્યારે પણ વાત આવે ત્યારે માત્ર આપણા મનમાં આ જ બધું શા માટે આવી જાય? ઉપાધ્યાયજી મહારાજ સ્વયં ફરમાવે છે કે પિંડ ભક્તિ તો મેં પણ ઘણી કરી, આખી જિંદગી કરી અને કદાચ રોજે રોજ કરવી પણ પડે સાધક આત્માએ પણ. કેમ કે પ્રભુની કૃપા વગર કશું જ થતું નથી. માટે કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રેમ લક્ષણા ભક્તિ જરૂરી છે, પિંડ ભક્તિ જરૂરી છે, પરંતુ ત્યાંથી આગળ વધવું પણ પડે. પિંડથી આગળ આવશે સાધનાની ભક્તિ. પ્રભુએ જે સાધના કરી, પ્રભુએ જે પરિસહો અને ઉપસર્ગો સહન કર્યા, એની સ્તવના એ પ્રભુની સાધના ભક્તિ છે. એ નિરતિચાર સાધના, એની વાતો કરીએ ત્યારે આપણને પણ અંદરથી એક પ્રેરણા મળે છે કે આવી સાધના હું ક્યારે કરીશ. પ્રભુના પરિસહોની કથા મને કોઈક તો પ્રેરણા આપી જાય છે. પ્રભુના ઉપસર્ગોની વાત મને થોડો તો સક્ષમ બનાવી દે છે. પ્રભુને થયેલા ઉપદ્રવોની વાત મને થોડો તો ઘડી આપે છે. પ્રભુએ કરેલા તપની વાત મારી અંદરના વીર્યને ઉલ્લસિત તો કરે જ છે. પ્રભુએ દાખવેલી સહનશીલતા અને તિતિક્ષા મને થોડીક ક્ષમતા તો આપે જ છે. તો આ બધી જે વાતો કરવી, પ્રભુની સાધના કથા, એ પ્રેમ લક્ષણા ભક્તિથી આગળ ઉઠેલું એક પગલું છે. તમે થોડાક આત્મસાધનાની દિશામાં આગળ વધી રહ્યા છો અને હવે જે પણ કરશો એમાં પોતાની જાત પણ જોડાશે. સત્કાર ભક્તિમાં માત્ર પ્રભુને કંઈક સમર્પી દીધું, આપણે બહાર નીકળી ગયા એવા ને એવા. જ્યારે સાધના ભક્તિમાં એવું નહીં થઈ શકે. તમારે ખુદ પણ એ માર્ગે ચાલવા માટે થોડોક પુરુષાર્થ તો કરવો જ પડશે. આ સાધના ભક્તિથી આગળ વધીએ એટલે આવે છે પ્રભુના ગુણોની કથા. હવે આજ્ઞા ભક્તિમાં પ્રવેશ થશે. અહીંથી આત્મલક્ષણા ભક્તિ ચાલુ થશે. એક વસ્તુ પ્રામાણિકતાથી સમજાશે
કે એ અતિન્દ્રિય અને અગમ્ય તત્વ જે છે એને પામવા માટે મારી ઇન્દ્રિયો નકામી છે. આપણે હંમેશા મહેનત કરી છે પ્રભુનો સ્પર્શ પામવાની, પરમ તત્વનો નહીં. આપણે હંમેશા મહેનત કરી છે કોઈ પ્રતિમાને વળગવાની, પરમ તત્વની નહીં. મને પ્રતિમાઓ ગમે છે. શંખેશ્વર પાર્શ્વનાથ બહુ જ વહાલા લાગે છે. નક્કી કરજો કે પાર્શ્વનાથ લાગે છે કે પાર્શ્વનાથની પ્રતિમા લાગે છે. બિલકુલ બિલકુલ ભાગ્યશાળી. પણ માધ્યમ કશે પહોંચવા માટેનું છે એ પણ યાદ રાખવું પડશે ને. હું માધ્યમને જ પકડી રાખીશ અને માધ્યમથી ક્યાંય પહોંચવાનો પ્રયત્ન જ ન કરું. એક બસમાં બેઠા પછી પણ મને ખબર હોય છે કે સ્ટોપ આવે ત્યાં ઉતરવાનું છે, પણ મને બસ જ વહાલી લાગવા માંડે, હું ટિકિટ પર ટિકિટ ફડાવે જ જાઉં અને બસમાંથી નીચે જ ન ઉતરું. આ બસ જ મને પહોંચાડશે, પણ બસને છોડું જ નહીં. સ્ટોપ આવે ત્યાં બસમાંથી ઉતરું જ નહીં, તો હું કેવો ગણાઈશ? આ ભક્તિ એ બસ છે. આ તમે જે કરો છો તે બધી છે, પણ ક્યાંક એનું સ્ટોપ આવતું હોય છે કે જ્યાં તમારે બસમાંથી નીચે ઉતરી અને હવે બીજી તરફ ગતિ કરવાની હોય છે. પણ મને બસ એટલી વહાલી લાગી જાય છે. ભગવાન બુદ્ધે બહુ સરસ એક વાત કરી હતી. એમને કીધું હતું કે નદી તરવા માટે હોડી જોઈએ, એ જરૂરી છે, પણ એ હોડી નદી કિનારે જઈને તો છોડી દેવી પડે તો જ તમે આગળ વધી શકો માર્ગમાં. પણ મને હોડી આ કિનારે પહોંચાડી માટે એટલી વહાલી લાગવા માંડે છે કે હવે હોડીને વળગીને બેસી રહું છું, તો હું પ્રગતિ નહીં કરી શકું. પિંડ ભક્તિ ક્યારેય નકામી નહોતી, પણ આપણે એનાથી જે પામવાનું હતું તે ભૂલી ગયા છીએ, માત્ર એટલો જ પ્રશ્ન છે. પ્રેમ લક્ષણા ભક્તિ સર્વથા તજી દેવા જેવી છે એવું તો નથી જ કહેતો, પણ એના દ્વારા જે જ્ઞાન લક્ષણા ભક્તિમાં પગ માંડવાનો હતો એ તો આપણે નથી માંડી શકીએ. હોય છે અવ્યક્ત સમાધિની અવસ્થામાં તમારે આવી પ્રેમ લક્ષણા ભક્તિથી જ ચાલવાનું હોય છે. સંપ્રતિ મહારાજાએ પૂર્વ ભાવમાં જે દીક્ષા લીધી હતી, એમને દીક્ષાની કઈ સમજણ હતી? માત્ર ખાવા માટે દીક્ષા, અને છતાંય પરિણામ જાણીએ છીએ. આવેશ 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 એવું તો ઘૂંટી લીધું, પરિણામે એ આગળ વધી શક્યા ધર્મ માર્ગમાં. અહીંયા શકુનિકા વિહાર ભરૂચ જઈએ ત્યાં કથા ચિતરેલી છે. સાંભળીને તદ્દન અણસમજમાં નવકાર મહામંત્ર મળ્યો છે, પરિણામે એ રાજકુમારી બની પોતાની ધર્મયાત્રા આગળ વધારી શકી છે. તો નકામું તો કશું જ નથી. તદ્દન અણસમજમાં મળેલો નવકાર પણ જો કલ્યાણ કરી શકતો હોય, તદ્દન અણસમજમાં મળેલો વેશ પણ જો કલ્યાણ કરી શકતો હોય, નકામું તો કાંઈ જ નથી. સવાલ એટલો છે કે આપણે જ્યાંને ત્યાં અટકીને ઊભા રહી ગયા છે. આ શાસનમાં વિરોધ તો કોઈનો નથી હોતો, માત્ર વિશ્લેષણ હોય છે કે હવે આ જરૂરી છે, ક્યારેક જરૂરી હતું, હવે આ જરૂરી છે. આપણે એની સામે જઈએ તો એ 99 ડગલા સામે આવે એમ છે, એવી તો એ કરુણાના સાગર છે. બિલકુલ, એક ડગલું એની સામે જઈએ તો 99 ડગલા એ સામે આવે છે, બિલકુલ સાચી વાત છે. પણ એક ડગલું કયું આપણું નથી, આ બાજુ છે, એને ઓળખવાનો પ્રયત્ન તો કરી. એના તરફનું એક ડગલું એટલે કયું? એનો અર્થ એક જ થાય છે કે તમે તમારી અંદર રહેલા પરમાત્મા તત્વને ઓળખો. આ એના તરફ ભરેલું એક ડગલું છે. અહીં તો આ મૂર્તિ પાસે પણ આવીએ ને, જ્ઞાની ભગવંતોએ આપણને એક જ વસ્તુ શીખવાડી છે કે આ સંસારમાં એક પણ આલંબન એવું નથી કે જે તને તારા શુદ્ધ સ્વરૂપનું ભાન કરાવી શકે. પ્રાપ્તિ નહીં, માત્ર યાદ અપાવી શકે, ભાન કરાવી શકે એવું આ સંસારમાં એક પણ આલંબન નથી. તમે આ દરવાજાની બહાર નીકળશો અને તમને જેટલા પણ આલંબન જડશે એ માત્ર ને માત્ર તમારા શુદ્ધ આત્મ સ્વરૂપને મલિન કરનારા હશે, તમારા શુદ્ધ આત્મ સ્વરૂપની યાદને ભૂલાવનારા હશે. એકમાત્ર આ પ્રતિમા છે કે જે તમને કહી શકે છે કે હું તારી સામે નથી બેઠો, હું તારી અંદર બેઠો છું. તમે જુઓ છો આંખથી પ્રતિમા, પણ તમારી આંખો મીચીને તમારી અંદર જે પાર્શ્વનાથ પલાઠી મારીને બેઠા છે ને એને ઓળખવાના છે.
અહીં તો આ શાસન કહે છે કે ભક્તિમાં આગળ વધતા વધતા તમને એક પ્રતીતિ થાય છે કે પ્રભુ તો આ સર્વત્ર જગતમાં છે, જીનો જયતિ સર્વત્ર. કેમ? એક ભક્તના પાપ કેમ ખપી જાય છે? અહીંયા એક શાસ્ત્ર વચન છે, ભક્તિ જીન વરાણ ખિજ્જંતી સવ્વાઈમ પૂર્વ કમ્માઈ. જીનેશ્વરોની ભક્તિથી પૂર્વએ કરેલા બધા જ કર્મો ખપી જાય છે, આવું લખ્યું છે, અને નવા કર્મો નથી બંધાતા. કેવી રીતે? બહુ સરસ જવાબ જ્ઞાની ભગવંતોએ આપ્યો કે જીનો દાતા જીનો ભોગતા જીન સર્વત્ર એવ છે. એમને કીધું કે જ્યારે હવે ખાવા બેસશે ને ભક્ત, ત્યારે એને એક એવો અહેસાસ થશે કે હું નથી ખાઈ રહ્યો, મારી અંદર રહેલું પરમાત્મા તત્વ એની નૈવેદ્ય પૂજા થઈ રહી છે. આપણે કદાચ નૈવેદ્ય પૂજાનો એ જ પ્રકાર સમજ્યા છીએ કે પરમાત્માની મૂર્તિ આગળ કશુંક મૂકી દેવું. એ અહેસાસ કર્યો કે મારી અંદર રહેલું જે પરમાત્મા તત્વ છે એની આગળ આ નૈવેદ્ય મુકાઈ રહ્યું છે, મારી અંદર રહેલું પરમાત્મા તત્વ એ નૈવેદ્યને ગ્રહણ કરી રહ્યું છે. જો અહેસાસ થશે ને, તમારો રસ ને તમારો કસ બધું જ નીકળી જશે. તમે વાસનાથી ભાગવાની મહેનત કરો છો, એને બદલે પ્રભુ એટલું જ કહે છે કે એકવાર પરમાત્મા તત્વને જો અંદર અનુભવી લેશો ને, વાસના તો આમ ક્યાંક રફુ ચક્કર થઈ જશે. પછી તમે તમારી આગળ આવતો કોઈ પણ ભૌતિક પદાર્થ એમાં એક જ અનુભવ કરશો, હું ક્યાં ભોગવું છું? મારી અંદર રહેલું પરમાત્મા તત્વ ભોગવે છે. ક્રિયા ચાલુ રહેશે, તમારો રસ ઉડી જશે. એ પ્રવૃત્તિ ચાલુ રહેશે, તમારી વૃત્તિ બદલાઈ જશે. એ આખી પ્રક્રિયા ચાલુ રહેશે, તમારી પરિણતિ કંઈક જુદી હશે. એ અંદર રહેલા પરમાત્મા તત્વનો અનુભવ કરી લેવો. જીનેશ્વર જ દાન આપે છે, જીનેશ્વર જ ભોગવે છે. મારી સામે આ રોટલી પીરસનારી મારી શ્રાવિકા નથી ઊભી, સ્વયં પરમાત્મા જ મને પીરસી રહ્યા છે. અને ખાનારો હું કોણ? સ્વયં પરમાત્મા જ ખાઈ રહ્યા છે. જીનો દાતા જીનો ભોગતા. આપનારો પણ એ જ છે, ભોગવનારો પણ એ જ છે, લેનારો પણ એ જ છે, દેનારો પણ એ જ છે. આ રૂવે રૂવે આ જીનેશ્વરનો જે અનુભવ થાય છે ને, અંદરના પરમાત્મા તત્વનો, એ દિવસે ભક્તિ તત્વની સિદ્ધિ થાય છે. આપણે બધા જ ભક્તિની વ્યાખ્યાઓમાં પડ્યા છીએ. ભક્તિ એ વ્યાખ્યાનો વિષય જ નથી. ભક્તિ સંપૂર્ણપણે અનુભવનો વિષય છે. અને અનુભવની કક્ષાએ તમને પરમાત્મા તમારી સામે નથી જડતા, તમારી અંદર જડે છે. સામે તો માત્ર પરમાત્માને એટલા માટે રાખવાના છે કે જેથી અંદરના પરમાત્માની ઓળખાણ થઈ શકે. વિતરાગ સ્વરૂપને ઓળખવા માટે અને અનુભવવા માટે આ પ્રતિમા હતી. આપણે એને માત્ર પૂજવા માટે, વંદવા માટે એક આલંબન બનાવી દીધું. પરમાત્માની પૂજા કરવા જિનાલય આવવાનું છે એ બાળ જીવની કક્ષા છે. પરમાત્માને યાદ કરવા માટે જિનાલય આવવાનું છે એ મધ્યમ જીવની કક્ષા છે. અંદરના પરમાત્મા તત્વને પ્રગટાવવા માટે જિનાલય આવવાનું છે એ પંડિત જીવની કક્ષા છે. આપણે તો દેરાસરે જવા નીકળીએ, કોઈ પૂછે ભાઈ ક્યાં જાઉં છું, તો પૂજા કરવા. ક્યારે એવું બોલ્યા કે પ્રગટ કરવા જાઉં છું? ક્યારે બોલ્યા? ક્યારેય નહીં. પરમાત્માને પૂજવા માટે જ જિનાલય આવો છો, પરમાત્માને પ્રગટાવવા માટે જિનાલય ક્યારે આવશો? આ શાસને તો એક જ વસ્તુ શીખવાડી છે કે તારે આ પરમાત્મા જેવા નથી બનવાનું, તારે સ્વયં તારી અંદરના પરમાત્માને પ્રગટ કરવાના છે. અને એક આપણે છીએ કે ક્યારે પણ ભક્તિ તત્વનો આ પદાર્થ, આ રહસ્ય એને સમજવા માટે પ્રયત્ન જ નથી કરતા. સાવ કરુણા ભાવથી પૂછું છું, એક અંશમાં પણ ગુસ્સો રાખ્યા વગર, કે આ આટલી ચીસો પરમાત્મા આગળ પાડવાનું મન કેમ થાય છે? આટલો ઘોંઘાટ, આટલો કોલાહલ કેમ? એક જ કારણ છે, અંદરના પરમાત્મા તત્વની ઝાંખી નથી થતી. એટલે માણસ ચીસો પાડશે. બિલકુલ નક્કી વસ્તુ છે. જેને અંદર પરમાત્મા તત્વની એક નાનકડી પણ ઝાંખી થઈ જાય છે ને, એ સંપૂર્ણ મૌનમાં જ ઉતરી જશે. એને ટાઈમ જ ક્યાં હશે આટલી ચીસો પાડવાનો? એને ટાઈમ જ ક્યાં હશે આ જોર જોરથી ઘંટ વગાડી
એ અવાજ કરવાનો, કેમ કે એને તો અંદરના પરમાત્માનો અવાજ સાંભળવો હશે. તમે દુનિયામાં એક વસ્તુ જોજો, જેને કાનની તકલીફ થાય ને એ માણસનો અવાજ મોટો થઈ જશે. બરાબર, કાનની તકલીફ થાય એનો અવાજ મોટો થઈ જાય. કેમ? હા, મને નથી સંભળાતું તો કોઈને નહીં સંભળાતું હોય એટલે એનો અવાજ મોટો થાય. દેરાસરમાં પણ એવું થાય છે, અંદરનો અવાજ સંભળાતો નથી, બહેરા થઈ ગયા છે એટલે પછી જોર જોરથી આપણે અવાજ કરીએ છીએ, કારણ કે અંદરનો અવાજ નથી સંભળાતો. એ અર્થમાં આપણે બધા જ બહેરા થઈ ગયા છે. જે દિવસે એ અવાજ સંભળાવવાનો શરૂ થશે એ દિવસે તમારો ઘોંઘાટ આપોઆપ શમી જશે, બીજું કાંઈ જ નહીં બચે. પણ એના માટે પહેલા શાંત તો થવું પડે. શાંતિ જ તમને અંદરનો અવાજ સંભળાવી શકે, એ સિવાય શક્ય જ નથી. શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિનો તલસાટ એટલે ભક્તિ. આનંદગંજી મહારાજે આપેલી ભક્તિ તત્વની આનાથી વધારે સારી વ્યાખ્યા મને 2500 વર્ષના ઇતિહાસમાં નથી જડી. શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિનો તલસાટ, એનું નામ ભક્તિ છે. જો ભક્તિ તત્વના આ રહસ્યને આપણે સમજી શકીએ તો જ આપણે એનાથી જે મેળવવાનું છે એ મેળવી શકીશું. મને ખબર છે અહીં તો આપણે જ્યારે બોલીએ છીએ દેવગુરુ પસાય, ત્યારે એ પણ આપણું બોલવાનું હોય છે. એક આચાર્ય ભગવંત, એમના દર્શને હું ગયો હતો. મેં કીધું સાહેબ કંઈ હિત શિક્ષા આપો. આચાર્ય ભગવંતે મને કહ્યું કે દેવગુરુ પસાઈ બોલવાનું તો શીખી ગયો છે, દેવગુરુ પસાઈ જીવવાનું શીખી જશે. એક જ વાક્યની હિત શિક્ષા આપી હતી. દેવગુરુ પસાઈ બોલવાનું શીખ્યો છે, દેવગુરુ પસાઈ જીવવાનું શીખજે. આપણે બધા જ માત્ર બોલીએ છીએ દેવગુરુ પસાય, દેવગુરુ પસાય. અર્થ પણ કરી દઈશું કે દેવગુરુની કૃપાથી હું જીવું છું. સાચે સાચ પોતાની જાતને પૂછજો કે દેવગુરુ પસાય જીવો છો ખરા? એના પસાય જીવતા હોત, એને સમર્પિત થઈને જીવતા હોત તો જીવનની પ્રત્યેક ક્ષણ એ નૃત્યમય બની જાત. જીવનની પ્રત્યેક ક્ષણ એ આનંદ અને ઉલ્લાસમય બની જાત. જીવનની પ્રત્યેક ક્ષણ એ એની કૃપાની સુગંધથી મહેકતી બની જાય. ભક્તને ફરિયાદ નથી હોતી, ભક્તને માત્ર આરઝુ હોય છે. આપણે બધા જ ફરિયાદના જગતમાં જીવીએ છીએ, આપણે આરઝુ એના સુધી પહોંચવાની નથી. હું તો પ્રભુ આગળ આવીને પણ ફરિયાદો કરું છું, આજીજી નથી કરતો. આજીજીમાં સમર્પણ ભાવ હોય છે કે તારી આગળ હું ગમે તેટલું બોલી જઈશ, કરવાનું તો એ જ છે કે જે તને ગમે છે. ફરિયાદમાં એ ભાવ હોય છે કે હું બધું જ કહું, એ બધું થવું જ જોઈએ. ફરિયાદમાં કંટ્રોલ પોતાના હાથમાં હોય છે, આજીજીમાં કંટ્રોલ સામેવાળાને સમર્પી દીધો હોય છે. ફરિયાદમાં હું એક જ કહું છું કે આ મને જોઈએ છે, આજીજીમાં એક જ કહું છું કે તું તને ગમે મને આપી દે. ફરિયાદમાં એક જ હોય છે કે મારે આવા બનવું છે, આજીજીમાં એક જ વાત હોય છે કે તને મને જે બનાવો છે બનાવી દે. ફરિયાદમાં એક જ વસ્તુ હોય છે કે મારે શું કરવું અને મારે શું બનવું જોઈએ હું નક્કી કરીશ. આજીજીમાં એક જ વાત હોય છે, બાળક આમ બે હાથ ફેલાવીને ઊભો રહી જાય, માને કે હવે તારે જેમ ઉચકવું ઉચકી લે, હું આ હાથ ફેલાવીને ઊભો રહી ગયો. બાળકની આજીજી હોય છે, ફરિયાદ નથી હોતી. અને આપણે મોટા થઈએ એટલે આજીજી એક બાજુ છૂટી જાય અને બધી જ ફરિયાદો ચાલુ થઈ જાય. પ્રેમ લક્ષણા ભક્તિમાં ફરિયાદો હશે, જ્ઞાન લક્ષણા ભક્તિમાં આજીજી હશે. સમર્પણ એ કક્ષાનું હશે કે શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ તારે જે રીતે કરાવવી હોય કરાવ. પછી એ મહાવિદ્ય ક્ષેત્ર પણ નહીં માંગે, એ દીક્ષા પણ નહીં માંગે, એ નંદીશ્વર દીપ પણ નહીં માંગે, એ અષ્ટાપદની યાત્રા પણ નહીં માંગે, એ કશું જ નહીં માંગે. એ માંગશે માત્ર એક જ, મને તારો અનુભવ કરવો છે. જે પણ સ્થિતિમાં કરાવવો હોય, મારે તારો અનુભવ કરવો છે. બસ એક જ વસ્તુ માંગશે. પાણી કોઈ પણ સ્વરૂપે મને મળે, કોઈ પણ સ્વરૂપે, મારી તરસ છીપાવવી જોઈએ. હું નક્કી કરનારો કોણ કે પાણીનું આ સ્વરૂપ મને જોઈએ? નહીં, મારી તરસ છીપાવી આપ, નક્કી તું કરજે. આપણને આ પરમાત્મા માટે ભક્તિ જાગી છે,
સમર્પણ નથી જાગ્યું. વિશ્વાસ કદાચ છે, શ્રદ્ધા નથી. વિશ્વાસમાં પુરાવા હોય છે, શ્રદ્ધામાં કોઈ પુરાવાની જરૂર નથી હોતી. ચમત્કારો આપણને આકર્ષે છે કેમ આટલા? કેમ કે ચમત્કાર એક પુરાવો આપે છે કે એ છે, પણ જેને સ્વયં એનો અનુભવ જ થયા કરે એને ચમત્કારની શું જરૂર? પુણ્ય શ્રાવક તમને સમવસ્ત્રણમાં નહીં જડે. એ તો ભગવાને સૈનિકને કહેવું પડશે કે ત્યાં જઈને તું એને મળી લે. જો પુણ્ય શ્રાવક સમવસ્ત્રણમાં આવતો હોત તો ભગવાને સૈનિકને પુણ્ય શ્રાવકને ત્યાં મોકલવા પડે? બરાબર વિચાર કરજો. ના, નહીં મોકલવા પડે. કારણ કે સમવસ્ત્રણમાં આવીને સૈનિક પ્રભુને ઓળખવાની મહેનત કરે છે. પુણ્ય શ્રાવક તો પોતાના ઘરે બેસીને જ પ્રભુને પામી લે છે. કારણ કે એની જે યાત્રા છે એમાં એને પરમાત્મા તત્વની ઝાંખી થઈ ગઈ છે, સામાયિક અને સમતા ભાવમાં. સમવસ્ત્રણનું એ રંગબેરંગી સ્વરૂપ એને જોવું પડે છે કે જેને અંદરના પરમાત્મા તત્વને ઓળખવાના બાકી છે. આંગીઓ એને રચવી પડે છે પરમાત્માની કે જેને અંદરનું પરમાત્મા તત્વ જાણ્યું જ નથી, પીછાણ્યું જ નથી. જે દિવસે એ બધું આવી જશે ને એ દિવસે આ બધું જ છૂટી જશે, બધું જ. ઘણા બધા લોકો કહે છે કે પૂજા કરવાની જરૂર છે. હું એમને એક જ વસ્તુ સમજાવીશ કે કૃપા પામવી હોય તો ચોક્કસ જરૂર છે. અંદરના પરમાત્મા તત્વને ઓળખવું હોય તો પૂજાની જરૂર નથી, એની આજ્ઞા પ્રમાણે જીવી લેવાની જરૂર છે. સત્કાર ભક્તિથી આપણે પહોંચવાનું છે આજ્ઞા ભક્તિ સુધી. આજથી જે 3 દિવસનો ઉત્સવ શરૂ થાય છે ને એને માત્ર સત્કાર ભક્તિમાં વાપરી ન દેતા. કાલે આપણે રાખ્યું છે એક સત્કાર ભક્તિનું અદ્ભુત અનુષ્ઠાન, જેમાં સંગીત હશે, જેમાં સંવેદના હશે, જેમાં અભિષેક હશે, જેમાં એ તમામ વાતો હશે કે જેનાથી આપણે આકર્ષિત થઈએ છીએ અને બધું જ આપણે પરમાત્મા પર ન્યક્ષાવર કરી દઈશું, બલિહારી જતા રહીશું એ બધાને. પણ આખરે તો આપણું લક્ષ્ય કયું હશે? આ 3 દિવસ આપણે લક્ષ્ય સ્પષ્ટ કરી દેવું છે. ભક્તિ સાચી, પણ લક્ષ્ય સાચું બનાવી દેવું છે. મારું લક્ષ્ય એક જ હશે, શુદ્ધ આત્મતત્વના પ્રાગટ્યનો તલસાટ. આ ભક્તિથી મારે બીજું કશું જ નથી જોઈતું, કશું જ નહીં. નક્કી કરી નાખજો કે પ્રેમ લક્ષણા ભક્તિથી આત્મલક્ષણા ભક્તિ તરફ, જ્ઞાન લક્ષણા ભક્તિ તરફ એક ડગલું તો એક ડગલું આ 3 દિવસમાં ભરી લેવું છે. ભીના તો થવું જ છે. ભીના થયા વગર તો કઠોર ને નઠોર જ રહી જઈશું ભાઈ. પરમાત્માને જોઈને આંખો તો ભીની થવી જ જોઈએ, હૃદય તો પલળવું જ જોઈએ, પીગળવું જ જોઈએ. એમને કોરા ધાકોર રહીશું તો પાછા જડ બની જઈશું. એવા કેટલાય જડ લોકો છે કે જે પ્રભુની પ્રતિમાનો વિરોધ કરે છે, પ્રભુની પૂજાનો વિરોધ કરે છે એવા જડમતી લોકો કે જે લોકોને વિનાશ શું છે, એ પીગળી જવું શું છે ખબર જ નથી. આપણે એવા તો કઠોર અને નઠોર નથી જ બની જવાનું. બહુ સરસ લખ્યું છે નારદજીએ કે ભક્તને સૌથી મોટી મૂંઝવણ કઈ હોય તો જે જીભ છે એને આંખો નથી અને આંખોને જીભ નથી. ગીરા બીનું નયન, નયન બીનું ગીરા. જે જીભ પ્રભુની સ્તવના કરી શકે છે એ પ્રભુના સ્વરૂપને જોઈ નથી શકતી. જે આંખો પ્રભુના સ્વરૂપને જોઈ શકે છે એ સ્તવના નથી કરી શકતી. નયન બીનું ગીરા, ગીરા બીનું નયન. જીભ પાસે આંખ નથી, આંખ પાસે જીભ નથી અને એ ભક્તને સતત મૂંઝવણ રહે છે. હું જે જોઉં છું એ બોલું કઈ રીતે અને જે બોલાય છે બધું જ અપૂરતું લાગે છે. બહુ સાચી વાત છે. કોઈક માણસ હિમાલય જોઈને આવ્યો અને વર્ણન હિમાલયનું બીજાએ કરવાનું, એ કેવું વર્ણન થાય? પૂરતું થાય ભાઈ? નહીં. જેને સ્વયં જોયું હોય એ જેનું વર્ણન કરી શકે. પણ આંખ મૂંગી, જીભ આંધળી, આ બંને બહેનોનો મેળ કેમ પાડવો? એક બેન પરમાત્માનું સ્વરૂપ જોઈ શકે છે, એક બેન પરમાત્માનું સ્વરૂપ ગાઈ શકે છે. આ બંને બહેનોનો તાલમેળ બેસાડવો, એમાં જ ભક્તનું જીવન પૂરું થાય છે.
એક તરફ એ પરમાત્મા તત્વનો એવો બોધ થતો જાય કે એના પ્રકાશમાં પોતાના દોષો દેખાતા જાય. નિંદા કરવા માટે, લઘુતા ગ્રંથિ અનુભવવા માટે, અફસોસ અને આતત ધ્યાનમાં ડૂબી જવા માટે આ દેરાસરે નથી આવવાનું. બહુ સાચી વાત કહું કે રત્નાકર 25 પ્રભુ આગળ ગાવી મને ઓછી જ પસંદ આવી છે. મારો સ્વભાવ એ જાતનો છે કે પરમાત્મા તત્વનું સ્વરૂપ જ એટલું આકર્ષે છે કે એક ક્ષણે તો એના ગુણો ગાવામાં જ એટલું તન્મય બની જવાય કે પોતાના દોષો યાદ ચોક્કસ આવે, એના માટે રડવાનું મન નથી થતું. કારણ કે ખબર હોય છે કે રડવાની હવે જરૂર નથી, કેમ કે એ મને બચાવી લેશે, સુધારી લેશે. પણ એ ગુણોના પ્રકાશમાં પોતાના દોષો એવા દેખાય કે દોષોની એક સહજ કબૂલાત થઈ જાય. ઘણા લોકોને એક સ્પેશિયલ શીખવાડવામાં આવે છે કે પરમાત્મા આગળ જઈને રડો, કકડો. ખ્રિસ્તીઓમાં એક સંપ્રદાય છે, જે સંપ્રદાયમાં તમારે બહુ જ ઓછા વસ્ત્રો પહેરીને એક ઠંડી ફરસ પર લેટી જવાનું હોય છે, -5 ડિગ્રી તાપમાનમાં. અને પછી એ જે પીડા છે એ પીડાની વચ્ચે બસ પોતાના પાપોને યાદ કરીને રડવાનું હોય છે, રડવાનું હોય છે. ચોક્કસ આ અફસોસ આર્ત ધ્યાન શુદ્ધિ કરાવે, નો ડાઉટ, પણ એના માટે થઈને પરમાત્મા પાસે નથી આવવાનું. સહજ રીતે જ એના ગુણોના પ્રકાશમાં પોતાના દોષો દેખાઈ જાય, એની કબૂલાત થઈ જાય અને એ આપણે વ્યક્ત કરી પણ દઈએ, તેનો કોઈ જ વાંધો નથી. પણ આવવાનું છે અહીંયા માત્ર શુદ્ધ આત્મ સ્વરૂપને ઓળખવા માટે. કારણ કે પેલી જેટલી પણ અશુદ્ધિ છે ને, અગેન એ કર્મોએ આપેલી છે, પૂતગલે આપેલી છે. પરમાત્મા તો એ અશુદ્ધિને દૂર કરવા બેઠા છે. અહીં તો એક ભરોસો લાવવાનો છે પોતાની જાત પર. અહીં તો એક પુરુષાર્થ આદરવાનો છે સ્વયં, કે હું એ દોષોને જીતી જ શકીશ, હું એ દોષોને હરાવી જ શકીશ. તમે આટલા વર્ષોથી પૂજા કરતા હો અને પછી અમારી આગળ આવીને રડવા બેસો કે સાહેબ ક્રોધ બિલકુલ ઓછો નથી થતો, તો હું ચોક્કસ કહીશ કે તમારા અફસોસની હું કદર તો નહીં જ કરું. એનો મતલબ એટલો જ છે કે આ પરમ તત્વનો પ્રકાશ પામીને સહજ રીતે દોષોની જે નાબૂદી થવી જોઈએ, તમે એ માર્ગે ચાલ્યા જ નથી, એ માર્ગે તમે કોઈ ડગલા ભર્યા જ નથી. અતિન્દ્રિય આત્મતત્વ એ જ્યારે પરમાત્મા તત્વ સાથે જોડાઈ જાય ત્યારે જે પ્રગટે એને જ કહેવામાં આવે છે જ્ઞાન લક્ષણા ભક્તિ. આપણે તમામ ભક્તિ છે એ બાહ્ય ક્રિયાઓ પર આધારિત છે અને પરિણામે આવ્યું છે કે સતત ભક્તિ કરવા છતાં પણ પૂતગલ પરથી દૃષ્ટિ હટતી નથી. દોષ ક્યાં થાય છે? તમે બધાએ જ એક પ્રાર્થના સાંભળી હશે, શૂન્યા હશે, પૂજ્યા હશે, નિરખ્યા હશે, પણ કોક્ષણ હે જગત બંધુ ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિ. આ છેલ્લી વાતને વધુ સ્પષ્ટ કરી આપી દેવચંદ્રજી મહારાજે કે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહ પામે. આ લીટી પર બરાબર પ્રયત્ન કરજો સમજવાનો. આપણે આટલું તો સમજ્યા છે કે સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે પામે. દર્શન એટલે કે સમ્યક દર્શન, સમ્યક્ત્વ. સમ્યક્ત્વની શુદ્ધિ એ જ પરમાત્મા ભક્તિનું લક્ષ્ય હોઈ શકે. અને આપણે આ લીટી બરાબર આવી ગઈ કે સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે પામે. પરમાત્માની જે ભક્તિ કરે છે એના દર્શનની શુદ્ધિ થાય છે. 3 શબ્દો ભૂલી ગયા, એની આગળનું વાક્ય સ્વામી ગુણ ઓળખી. પરમાત્માના ગુણોને ઓળખીને એમની જે ભક્તિ કરે છે એના સમ્યક્ત્વની શુદ્ધિ થાય છે. જો સમાવસરણ આકર્ષિત કરે તેમાં પરમાત્માના ગુણોની કોઈ જ ઓળખાણ નથી. ઉપાધ્યાયજી મહારાજને પૂછ્યું કે સાહેબ જો સમાવસરણ એનાથી મહાનતાની બુદ્ધિ અધર્મ જનિકા હોય તો શા માટે દેવો સમાવસરણ રચે છે? શા માટે?
પ્રભુએ શા માટે સમવસ્ત્રનો સ્વીકાર કર્યો? ઉપાધ્યાયજી મહારાજે જવાબ આપ્યો છે, સમવસ્ત્રણ હોય કે પ્રાતિહાર્ય હોય, પ્રભુની આટલી મહાન પૂજા એટલા માટે થાય છે કે આપણે યાદ કરી શકીએ કે આટલું તીવ્ર કક્ષાનું નિર્મળ પુણ્ય એ પણ આખરે તો એમને સાધનાથી મેળવેલું છે. પ્રભુની સાધનાને ઓળખવા માટે સમવસ્ત્રણ છે. મારે સમવસ્ત્રણમાં બેસવું છે એવી ઈચ્છા કરવા માટે સમવસ્ત્રણ નથી. આપણે બધા જ કદાચ એ પ્રભુની ભૌતિક સમૃદ્ધિથી એટલા આકર્ષિત થઈએ છીએ અને પરિણામ એ આવે છે કે પ્રભુ વીર કરતા ગોશાલકના સમવસ્ત્રણમાં વધારે લોકો જતા હતા. આપણે બધા એ વસ્તુ સાંભળેલી છે. કેમ કે અહીંયા દેવોની સહજ ભક્તિ હતી, પેલામાં ગોશાલાનું મેનેજમેન્ટ હતું. પરિણામે ગોશાલક વધારે તામઝામ ઊભા કરી શકતા હતા, વધારે આડંબર ઊભો કરી શકતા હતા અને લોકો વધારે આકર્ષિત થતા હતા. જો સમવસ્ત્રણથી જ પ્રભુને પમાતા હોત ને તો ગોશાલકની પરસદામાં પ્રભુ વીર કરતા વધારે લોકો ન હોત. પણ ભૌતિકતા ચિત્તમાં એટલી જડાઈ ગઈ છે અને એ બુદ્ધિ એટલી અધર્મજનક બને છે. આજે પણ એવું થવાનું છે. સુલસા વખતે પણ થયું હતું. શંકર આવ્યા છે, આખું રાજગૃહ દોડ્યું. બ્રહ્મા આવ્યા છે, આખું રાજગૃહ ગયું. વિષ્ણુ આવ્યા છે, કોઈ બાકી ન રહ્યું. મહાવીર સ્વામી આવ્યા નહીં, મહાવીર સ્વામી નહીં, 25મા તીર્થંકર, નવા એક તીર્થંકર આવ્યા, બધા જ ગયા. કેમ કે એ બધા જીવોનું ભૌતિકતાનું આકર્ષણ નહોતું છૂટ્યું. એ ભૌતિકતા મહાવીર સ્વામીના સમવસ્ત્રણમાં જડે તોય મારે જવું છે, અને ભૌતિકતા શંકરજીમાં અને વિષ્ણુજીમાં જડે તોય મારે જવું છે. કેમ કે ભૌતિકતા પડી છે. એકમાત્ર હતી સુલસા. એને સમવસ્ત્રણ પ્રભુનું જોયું જ નહોતું. એને પ્રભુના પ્રાતિહાર્યોને જોયા જ નહોતા. એને મહાવીર સ્વામીને ઉપાસ્યા હતા, મહાવીર સ્વામીની સમૃદ્ધિને નહીં. પરિણામ એને કોઈ ચલિત ન કરી શકે. બરાબર પ્રશ્ન કરજો પોતાની જાતને, પ્રભુની ભૌતિકતા ગમી છે કે પ્રભુની આધ્યાત્મિકતા સ્પર્શી છે? ભૌતિકતા ગમી હશે તો જ્યાં જ્યાં ભૌતિકતા જડશે ત્યાં તમે દોડવાના છો. પ્રભુની આધ્યાત્મિકતા સ્પર્શી હશે તો જ્યાં છો ત્યાં શાંત થઈ જવાના છો. ભૌતિકતા આકર્ષે છે કે આધ્યાત્મિકતા સ્પર્શે છે? ભૌતિકતા આકર્ષતી હશે તો તમારી દરેક ભક્તિ એનું લક્ષ્ય કોઈ ભૌતિકતામાં હશે. આધ્યાત્મિકતા સ્પર્શતી હશે તો તમારી દરેક ભક્તિ એમાં ક્યાંક ને ક્યાંક તમે અધ્યાત્મના માર્ગે ડગલું આગળ વધી જતા હશો. આજના દિવસે પોતાની જાતને આ પ્રશ્ન ફરીને કરવો છે કે પ્રભુની મહાનતાની બુદ્ધિ એમની સાધનાને લીધે છે, એમના ગુણોને લીધે છે, એમને મારા પર કરેલા ઉપકારોને લીધે છે, એમની સૃષ્ટિ માટેની સંવેદનાને લીધે છે, કે પ્રભુની મહાનતાની બુદ્ધિ એમની પૂજા અને એમની ભૌતિકતાના લીધે છે? મારે આ પ્રશ્ન પ્રામાણિકતાથી જાતને પૂછવું છે. તમને લોકોને ભૌતિકતા એટલી આકર્ષી રહી છે માટે અહીંયા આવી અને ભૌતિકતાનો ઢગલો કરો છો, એની પાછળ જ ભાગો છો. સંસારમાં હોઈએ ને અને ઘરમાં ગમતા કલરના પડદા લગાડીએ તો અંદરથી એક પાપ બુદ્ધિ જાગે છે કે આપણે પૂતગલ તરફ આકર્ષિત થઈ રહ્યા છીએ. અહીંયા આવો અને પરમાત્માને સજાવો, આખરે તો આંખનો જ રસ પોષાય છે, આંખનો જ. પણ ત્યાં આગળ આપણને એવું થાય છે કે આ તો ભક્તિ છે. ટૂંકમાં ભક્તિના નામ પર પણ આપણે આપણી ઇન્દ્રિયોનો રસને જ પોષ્યો છે. ભક્તિના નામ પર પણ આપણી પૂતગલ પ્રિયતાને જ આપણે હવા આપી છે, ફૂંક મારી છે. ભક્તિના નામ પર આપણે પૌદ્ગલિકતા અને ભૌતિકતાની પાછળ જ દોડ્યા છે, છેદ ઉડાડી નાખ. ભક્તિ સંપૂર્ણપણે આધ્યાત્મિક બનાવી દો. પરમાત્માની કૃપા પામવા માટે પ્રેમ લક્ષણા ભક્તિ છે. પરમાત્માના સ્વરૂપને પામવા માટે જ્ઞાન લક્ષણા ભક્તિ છે. પ્રેમ લક્ષણા ભક્તિ પુણ્ય વધારશે, જ્ઞાન લક્ષણા ભક્તિ પરિણતિ બદલશે. માત્ર પુણ્ય વધારવું છે કે પરિણતિ બદલવી છે?
અહીં તો દરેક ક્ષણ એ પરિણતિ બદલવામાં વીતવી જોઈએ. પુણ્ય, પ્રતિષ્ઠા, પ્રતિભા, પ્રતાપ, આ બધા શબ્દો દુનિયાની ગરજ હશે. મારી ગરજ તો માત્ર ને માત્ર પરિણતિ છે. હું પરિણતિનો આશક છું, પુણ્યનો નહીં. હું શુદ્ધ ચૈતન્યનો આશક છું, આ ભૌતિકતાનો નહીં. બદલી નાખો પોતાની જાતને, બદલી નાખો ભક્તિના કન્સેપ્ટને. આનંદગંજી મહારાજનો જે સ્વર છે ને એને ઘૂંટી નાખો કે શુદ્ધ આત્મતત્વના પ્રાગટ્યનો તલસાટ એ જ ભક્તિ છે, બીજું કાંઈ જ નથી. અને એ દિશામાં એમની જ કૃપાથી એવું દોડી જાઓ કે આત્મતત્વ બહુ સહજતાથી તમારી સામે પ્રગટ થઈને ઊભું રહે. દાસોહમ 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 એવું ઘૂંટી નાખો પ્રેમ લક્ષણા ભક્તિમાં. પેલા ગૌતમ સ્વામીએ ઘૂંટ્યું હતું ને, વીર 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 વીર, અને એમ કરતા કરતા ર નીકળી ગયો, વીર 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 વીર, અને છેલ્લે વી રહી ગયો, વી 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 વી. કદાચ મારે દાસોહમ 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 એને એવું ઘૂંટી નાખવું છે કે બોલતા બોલતા દા નીકળી જાય અને માત્ર રહી જાય સોહમ સોહમ સોહમ, તે જ હું છું, તે જ હું છું. અને એ પણ પછી એવું ઘૂંટાઈ જાય કે છેલ્લે એક જ રહી જાય, અહમ અહમ અહમ. એક અહમ ઘૂંટાઈ જાય ને, એ અહમ ભાવમાં નહીં લઈ જાય, અરહમમાં લઈ જશે. કારણ કે ત્યાં આગળ બીજું કશું જ નહીં બચ્યું. તો મારે દાસોહમથી સોહમ સુધીની એવી યાત્રા કરવી છે. પ્રેમ લક્ષણા ભક્તિમાંથી જ્ઞાન લક્ષણા ભક્તિ સુધી પહોંચવું છે. બસ આ એક ભાવના સાથે આ 3 દિવસનો જે ઉત્સવ આરંભ્યો છે એમાં જોડાઈ જઈએ. પ્રભુ પાર્શ્વની અનંત કરુણા, અનંત કૃપા આપણા પર એવી વરસી પડે કે આપણને પાર્શ્વ બનાવીને જ છોડે. બસ એ જ મંગલ કામના.